રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 જેવું વાગ્યું હોય અને આજે જવું હોય ધારી. આજ ટોલે લઈને જવું હોય. નવા માથલામાં પાણા છે ને એ વીણવા હોય. પાવડો બધે માખવાનો તો હાલી ગયો હોય. પાણા વીણી લઈને પછી જોઈ ક્યાંય જો જરૂર પડીએ ને તો પાછું આખી એકવાર પાણા વીણાઈ જાય ને તો પછી પાવડાની જરૂર નહીં હોય તો પંચી આગળ થાંભલો એવું કંઈક રાખવું હોય. અને હમણાં તો અમારે ધારીએ જ કામ હાલે. ભાદરે ચા નાખીએ પછી પાછા હું તો ગયો જ નથી. જો બાપુ પર 1-2 વાર ઘૂમરો મારવા ગયા હતા. આજે અહીંયા ભૂકો પડ્યો, આપણે ભૂકો હારવાનો હોય એવું બધું હાલે ને. આજ ધારીએ પાણા વીણાઈ જાય ને તો ધારીને ટૂંકમાં બધેનું કામ પૂરું થાય. મારે એકને વળી રહે ખાતરીને હાંકવાનું. કાલ છે ને અહીંયા મરચીનો ક્યારો કર્યો જાય. કીધા તમે કાલના વિડીયો જોયો હોય. રીંગણી વાવી નથી હજી, રીંગણી લઈ આવ્યા. રીંગણી હજી વાવવાની છે. એમાં ક્યાંક વાવી દે. મરચી કાલ વાવી દીધી. અહીંયા હું જગ્યા હતી ક્યારો થાય આવડે જો એટલે નામી ક્યારો થઈ ગયો મરચીનો છે આજે આપણી જગ્યા. હવે કેમણે વાવે એ કંઈ નક્કી નથી. એ એટલા છોટા વાવવાના થાય. હાલો અમારે જવું છે ધારી. બપોરનું થયું ઉમતા ઘડીક વાર જાય તો વીણી આવી. વડા હે એમાં ભાઈ ગયા નથી, ટ્રાય નથી કરી, પણ પાકલ થોડાક વધારે છે. કંઈ વીણી લઈ ક્યાં કાઢીઓ કરવાનો હે ને એ નાખી દે. હાલો આજ મનતભાઈને રેડી છે દવા લઈ આવ્યા પછી. આજ કી હે અટાણામાં આવું વાળી આવું ને ભાઈ, અને ટેલું નહીં લઈ જાઉં એમ કી હે. હે લઈ જાઉં હે ભાઈ અહીંયા હોય નહીં ને એટલે એવાનું ના હોય ને ખબર ના હોય. આજે એનું કોણ આવ્યું 2-3 મહિના થઈ ગયા, ભૂલાઈ જાય ના ભાઈ. આજે અમારે છે ને આમાં વીણવાના હે પાણા. જો દેખાય પારવા કંઈક ભાંગે એવા ભાંગી નાખવા હે. અને ટીલું આવ્યું હોય ભેરું નહીં. જ્યાં હું ભાંગી જાય એવા હે ભાંગે ને ભાંગી નાખવા. બાકી જે ભાંગે એવા નથી ને વીણી લેવા હે ટ્રેક્ટરથી એટલે થઈ જાય ચોખ્ખું. આમાં જ છે વધારે ઉમાં તો છે ને એટલામાં જ પાણા જ નથી. આમાં થોડીક જાડી બેડે નાખી દે ને એ પાણા આવ્યા હે. એ વાં થોડાક જાડા ટ્રેક્ટર વધારે આવ્યા હતા એટલે એમાં થોડાક પાણા વધારે. બાકી પારો છૂટો હે હાથ ફેરો થઈ જાય. હાલા જ મન્નત ને ટ્રેક્ટર આગળ જવા દે ભાઈ, આગળ જવા દે, આગળ વાં. હા આગળ જવા દે. જવા દે ધીરે ધીરે હાંકતા આવે ને. અમે આમ 2 વાવો વીણીને નાખતા આવે. જવા દે ટીલો. આટલા પાણામાંથી લેતા આવ્યા, આટલા વીણાઈ ગયા. થોડાક બાકી એક આખી ટોલી ભરા. થોડાક એટલાક બાકી હવે માંથી વીણતા આવ્યા. આટલા ભરાય, આટલા બધા ભરાઈ જાય એટલે ટોલી આખી ભરાઈ જાય. હાલો અમારે પાણા વીણવાના હતા એ વીણી લીધા હે. એક ટ્રેક્ટર થયા નામ એ 50 અને અહીંયા બધડી આગળ નાખી દીધા. નાખવાના કાઢીએ આગળ, પણ કાઢીએનો હજી નક્કી નથી. અહીંયા કડ થાય ને છેટી રહીએ કે પછી આમે આવે એ કંઈ નક્કી નથી હજી. ટૂંકમાં વાંચી માફ કરીને ટૂંકમાં જ્યાં આખો બહારો થાય ને એ રીતે રાખવાનું હોય. એટલે આગળ અહીંયા નથી નાખ્યા. અહીંયા જરાક બંધડી સજ નબરા જેવી હતી ને આમ ટૂંકમાં નીચી હતી એટલે અહીંયા પછી ને ગોઠવી દેવું હાથથી. અને કમ્પ્લેટ ચોખ્ખું ઝડપ થઈ ગયું. પણ બધો વીણી લીધો. હું ને ટીલું વૈધા ટીલું તડકો લાગે હે. આ ટીલું ને મોજ આવી ગઈ. કારણ કે છૂટું અહીંયા રેખડું ને એમ તો પાવર કરતો હતો. સવારે કૂતરું હમણાં આવ્યું ને આથી વડું નામી હતું એને વાહે બોલું પાઈ ને આ એને વાહે એમ તો પાવર કરે જરાક. હાલો હવે તડકો લાગી જાય. ઓકે વટાણું બે લીમડાને છાંયે બાંધ્યું હતું. એટલે બાકી છૂટું હોય ને ત્યાં અમે ટ્રેક્ટર ઊભું રાખીને ટ્રેક્ટર છાંયે કરી જાય. ખાઈ પી લીધું હોય બધું. બિસ્કિટ લઈ આવ્યો તો મને એ ખવડાવી લીધા. હાલો હવે બપોરે થઈ ગયા. બપોર પછી હવે જોવું જોઈએ. આમાં જરાક પાવડું આંકવાની જરૂર છે. જાડી બેડ હતી ને વધઘટ હે ટૂંકમાં ઊંચા નહીં. જો પાવડું આંકો કે નકર પછી આપણે આમાં બધેમાં આડા પંચિયા મારવાના હે. જય શ્રી કૃષ્ણ. હાલો એને રૂંઢાનું બધું કામ કરી લીધું હે. અને આ વાડીએ ગયા. બેન સુઈ ગઈ, ભાઈ સૂતો હતો, પણ ભાઈના બધા ભાઈબંધો આવ્યા ને બરકવાથી ફટનેરી ઉઠી ગયો. ઉઠીને પરવારો રમવા વયો ગયો. બેટને દડો ગોઈતો, બેટ ગોઈતા એટલે શું કે દીને મેં મૂકી દીધા હતા એમનો. એ બધું લઈને એ રમવા ગયો. મા સત્સંગમાં ગયા ને બાપુને કંઈક કામ હતું તે બેરાજી ગયા. અને આ વાડીએ વળી પાવડો આપવા ગયા.
તે હું હે ને ઉલેદી ભાઈ આવ્યો, કાલે બપોર મોરવાડી અહીંયા ગયા, આજે બપોર મોરવાડી અહીંયા, બપોર કણે ભાઈના બધા લુગડા, અને પછી ઘેર આગો હતો આ ગામ ગયા હતા એટલે હામટા બહુ ભોળા લુગડા થઈ ગયા હતા. આજ સવારે બપોરે આવીને પરબારી હકેલવા માંડી હતી તો ખાધું ને થોડીક વાર હતી, આ વાહે આવ્યા ઊન બેન મોર આવતા હતા તે તો એ હકેઈ ના હતા. બસ પાછા હજી અટાણે હે ને કામ કરી ને ત્યાં હકેલતી હતી તો એ હજી જો ઢગલો પડ્યો હકેલવા. ને વાડીએ જાય ને એટલે ઉનાળામાં કામ કરવા એટલે લુગડા આવીને નાવું જ પડે એટલે ઈમે લુગડા નાગો થઈ ગયા. કાલ બધા ગયા હતા એની આવીને નાહ્યા તો એ લુગડા પડ્યા હતા. પછી આજ બધા નાહ્યા આવીને અટાણે હે ને વાહિંદા કરી લઈને થોડુંક ફરિયું વારી લઈને ધોળ ઉડે ને એટલે એ નાહીને થઈ સંતોષ થાય. અટાણે ગરમી એટલી નથી અમારે પણ તો એ ઉનાળાનો પ્રભાવ તો બતાવે જ. ભાઈના નાઇટ ડ્રેસ ને સ્કૂલ ડ્રેસ ને એવું બધું છે પહેરવાનું. આ ટાપું છે ને તૈયાર છે. આ હરે તૈયાર છે, મારો ભરેલ નથી, તૈયાર છે. અને આ એવું તૈયાર છે. હવે જે બનાવવાનું છે ને મારે હાથના ભરૂચનું છે. હું ટ્રેડિશનલ જ પણ આ મારા હાથના ભરૂચની કારીગરી અને આ તૈયાર. અને અટાણે છે ને ટ્રેડિશનલ ડ્રેસનું એવું નીમનું વડો પ્રસંગ હોય ને બેન, કોઈ મનોરથ કે કોઈ હપ્તા કે લગ્ન કે તો એક દિવસ આમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરે. અને ટ્રેડિશનલ ડ્રેસમાં ભરલ કાપવું અને જામનગરની પ્રખ્યાત બાંધણી જાય આ બાંધણી. આમાં જામનગરની બાંધણી આ તમને ખબર હોય ને તો એને અમે બે વર્ષની પરવા હિયારામાં ગયા ને 1.5 વર્ષ થયું. હિયારામાં ગયા હતા ને તો બે સાડી લીધી હતી, એક બેન હાટું મા હાટું ને મા હાટું બાંધણી લીધી હતી જામનગરથી. જોઈને હે ને ઓઢવાનું મન થઈ ગયું. અને હે ને છેડાવાળી બાંધણી કહેવાય, ગજીરી કહેવાય. કેમ કે આ બાંધણી છે ને કલર એવો ઘાટો હોય અને આ છેડો હોય સોનેરી કલર. જોકે બાંધણીની જાણકાર હશે એને તો બધી ખબર હશે. અને બાકી અમારા જામનગરમાં બાંધણી વધારે પૂરતી છે ને ખંભાળી એમાં જડે, બહુ જ અસર જડે. પણ જે જામનગરની બાંધણી પ્રખ્યાત છે ને એની તો વાત જ. કેમ કે છે ને આખી દુકાનો જામનગરમાં છે બાંધણીની. હાલો પહેરીને જ દેખાડી દઉં કે પહેરીને પહેર્યું નથી ને. અમે ઊંધા થઈ ગયા આવ્યો. સાડી ઉપર પહેરી છે બેને હોય છે. બેન કેવા લાગે? મસ્ત લાગે. આપણા મીના તને સાંભળે હું આ કાયમ પહેરતી બહુ ના સાંભળે ને. ભાઈ લગ્ન થઈ ગયો ને બિચારે ભાઈ 1.5 વર્ષનો થયો ને નામ માંડ્યું ને 12 વર્ષના છોકરો તેડી મેં સાડી પહેરી. નકર કાયમના માટે આ પહેરતી. કાયમ 4.5 તોલા બેટલા પહેરતી. જો કાને લડી ગયા. હાવ ભાઈ કેમ હે ભાઈ રમવાની પેટ કેમ અહીંયા રમતા માથે ને આને આ ટૂંકમાં મેં સાડી ઉપર પહેર્યા છે. પણ અગર આમાં હે ને ધારું પહેરવાનું હોય. અમે ધારું એ કંઈ પહેણું એ કંઈ ને ધારું એ કંઈ નીચે બ્લેક કલરનું ધારું હોય. એમાં અમારે બેરની એમાં વર્તારો પડે. અમારે છે ને કાળા કલરનું હોય, બ્લેક કલરનું અને એને લાલ કલરનું હોય. બેસને લાલ કલરનું હોય. એમના ટ્રેડિશનલ ડ્રેસ આવી રીતનું હોય. એને માથે પટોળું કાપડું ને વેઠલા એ તો બધું એવું જ હોય. પણ ધારવામાં કલરમાં ફેરવું હોય. બાકી અમારે છે ને બ્લેક કલરનું જ હોય. હવે ત્યાં ટ્રેડિશનલ સારું ભગવાનથી પાછું આવ્યું બધું. નગર ત્યાં હાવ વચમાં તો હાવ મુકાઈ ગયું હતું. જે મેં બી બદલો કર્યો ને સાડી પહેલું કાપડું કાયમ માથે ફેરવા એ બદલાઈ ગયું ને સાડી પહેરી દીધી. હાવ ઓછું પડી ગયું. ક્યાંય કાપડું ખર્ચો જોવા લાગ્યો છે. બાકી આ બાંધણી આવી ને બાંધણી પાછળ જો આ પહેરવા ચાલુ કરે જો
પટોળાઈવાળું કરાવે ઠીક પહાડી તો અસર આવે પણ પટોળાઈનો અસર આવે. હાલો હવે લુગડા હકેલી લઈને રાતે બધું એટલે ટાઈમ આગળ વહી જવાનું છે. આ કાપનું ટૂંકનું મારું તૈયાર છે મેં કહ્યું એને વારે. અને હવે બનાવીને આ જે આ ખોર હોય ને એ જ છે. કાપનું હજી મારે ભરવું છે. સાદું કાપનું લઈ અને ભરવાનો વિચાર છે. બે નીકળી જાય તો અવાજ પૂરું થાય ને કરવા પૂરું થાય. બાકી જો વચમાં કામ હોય પછી કેમનું જવાનું હોય કે માં ના હોય તો પછી આખા દીમાં વેરું ના આવે. અમારું ઉનાળા દી છે ને તો આખા દીમાં વેરું નથી આવતું કામ. હવે એવો કંઈ પ્રસંગ આવી તો પહેર્યું નકર પછી લગ્ન પ્રસંગ પાછળ ના ના તો હવે તો હપ્તાઓમાં બાયું પહેરે બારકોરામાં જો હું હજી પહેર્યું બેન. આ કાપવું તો તને અસર થઈ જાય અને આ એ છે ને મારા કરતાં મને પલકનું વધારે મનમાં છે કે આ પલકને કામ આવ્યું. મારે ઓલું નથી નાની મારે ભરી દીધું તો એ નાની લઈ હતા એ ખોખામાં એ દેખાય ઓલો જે કલર ખોખો છે ને અને છે ને ગંજીની મહેનત કહેવાય. ટૂંકમાં 2500-3000 કિંમતે હોય ખાલી આ પટોળાનું. બાકી ઓલી આવી લેવા જાય ને એ ત્યાં ઘણી નથી પડી જાય 5-6 હજાર. અને આ બાંધણીની ત્યાં કિંમત અનલિમિટેડ છે 50,000ની બાંધણી આવે. અને અલામી વસ્તુ લેવા જાય ને તો સાડીની બાંધણી હોય ને 5,000 સ્ટાર્ટ થાય. અલામી લેવા જાય ને બાકી સસ્તી જડી જાય એમાં કપડમાં ફેરવું. બાકી ફેર થશે ન હોય પણ કપડમાં હું ફેરવું. જો આ આમાં વડામાં એ તો દેખાડો લઈ જઈએ આપણે. આ વડામાં ભીડો તો બેન સાથે આ વડામાં ભીડો છે બધાને આખલા ઉપર એમને એવું તો એમાં વડામાં જેવા ના કરી એને થાય એને હાથ ખાવ ખૂણા નાખ વડાનાની મારી મારા વડામાં તમારા વડામાં ભેં ધોઈ લીધી 6:30 હાથ થવા આવ્યું. ભેં ધોઈ લીધી ને ખીલા બદલાવી લીધા. હવે ચરો નાખવાનું બાકી છે. અને હમણાં છે ને મારે 2-3 વાર દીમાં ઓલા આપણે મરચી કાલો આવી ને એમાં ટુવા દેવા પડે. કેમ કે ટાંકામાં ક્યારો ભરાઈ જાય ને એટલું મીઠું પાણી છે નહીં. અમતા હે આટલું પણ પછી વધે નહીં. એટલે ક્યારામાં હેઠે હોતું જ જાય છે. હેઠે ભરતી બહુ છે ને અને ઉનાળો છે ને 3-4 વાર પાણી ને તો ફૂંકાઈ જ રાખે રો. અને ખારું પાણી ને પવાય નહીં. મીઠા પાણીથી ઉજરી જાય ત્યાં સુધી મીઠું પાણી પાય તો ખારા પાણી તો મલકનું છે. ખારું એટલે આમ બહુ મીઠું નહીં કે મોરું ઉજરવામાં બીક લાગે. એટલું વાડીમાંથી આવે ને તે ટુવા દેવા પડે 3-4 વાર દીમાં. અહીંયા માં ગાજર કાઢતા હતા જોઈને ડોલ ભરી લીધી. ગાજર કાઢીને વહેલા નાખે માલને ખાય અને માણસ હાટું ગાજર કાઢ્યા. અને હું ટુવા દેવા જાઉં. હું બપોર મોર એકવાર આવીને વાડીએ સીધી થતા પાછા રૂંઢે 3 વાગે. અને અટાણે તો જો કે બહુ ના હુકાય છાંયો આવી ગયો એટલે જોવા દે. પણ તો એ અટાણે એક વાર ટુવા દઈ દઈએ એટલે પાણી ત્યાં એના થળમાં જ જડે ને. હમણાં એક બાપુ કહેતા હતા કે આનું શાક કંઈક બનાવો ને એમ કે હાલો વેરો આવે ને તો એનું કંઈક બનાવવું છે. આજ છે ને અમારા ગામમાં હડકું કૂતરું થયું. ગામમાં હડકું કૂતરું હતું એમ વાત કરતી હતી. અમતા જો કે અમારા દાદાની બહુ જ દયા પણ તો એ છે ને એકાથા 2 પાડેડાને એને પડ્યું છે. કેમ કે એ કૂતરાને વાય ઉપડે પછી રહેવાતા ના દઈએ ખબર પડે એટલે ગમે એની સુવિધા કરી લઈએ બધા જણું. પણ તો એમ કહેતા હતા વડામાં સત્સંગમાં ગયા ને કંઈ કે 1-2 પાડેડાઓને કડ્યું હે ફળનું કે તોડી લીધું. હવે શું થાય ભગવાનની રક્ષા કરે. અટાણે રાજસ્થાન આવી ગયા તો વાંધો ના આવે પણ તો એ બિચારા પહોળાને જો બાપુ આવી ગયા. બાપુ બેરાજી ગયા હતા. હવે ધીરે ધીરે બધા ભેગા દાડાવાના હોય ત્યાંથી
ના રે ના તો હવે આવીએ. હા, સાંજના 8 વાગ્યા છે ને હું આજે પાવડું આંકવા ગયો તો. અને અમારે અટાણે બેઠક ક્યાં હોય ખબર હે? જોજો ખાટલો બાટલો જોઈ લ્યો. બેન તો ખોટે ખોટે આગળ હોઈ રહ્યા હે, જાગતા હતા. રૂંઢે ને ખાટલો અહીં લઈ લઈએ ટૂંકમાં દિયાસમાન મોરમો 6-6:30 વાગ્યાની આજુબાજુ. એટલે છાંયો ટાઢું થઈ ગયું હોય ને આ બગીચો પાયેલો એટલે હવાય ટાઢી આવતી હોય. પછી ખાટલો નાખીને બધા બેઠા હોય એવું કંઈ નહીં. હું બેનતા હોય જ. ભાઈ તો હમણાં કાલો આવ્યો હે કા ભાઈ? હે રેડી હે ને તબિયત? તો વાંધો નહીં. આજ તો વાડીએ હે અમે બપોરે પછી ગયા કઈ 3 વાગ્યા પછી હે? હું તો કલાકે નતો હોતો પછી રમવા આવી ગયો. હે કે રમતા હતા કે ભાઈ બંધો આવ્યા હતી બાકી રહ્યા પણ હું તો બહુ મોડી ઉઠી. હું તો 3 વાગે ચા પીને પાવડો આખો દિયાસમાં આવ્યો છે. હું તો મેચ જોઉં. મેચનો બહુ રસ ક્રિકેટનો. આરસીબી પહેલા વહી ગઈ.